સતગુરુ મહારાજ ગોરધનભાઈ એ નાખો સત્સંગ સંભળાય તમારો, અમને બધાને મજા આવે. ઓ બાપા હરિગુરુ સંતોને સત્ય વાત સમજાણી પછી શરણાગતિના ગયા ગયા. કારણ કે શરણાગતિ છે ને એ શ્રેષ્ઠ છે. સત્તા લેવા જેવી નથી. સત્તામાં પડવાના પણ ચાન્સ છે ને એમાં અહમ પણ ગમે ત્યારે પ્રગટ થાય. કે સત્તામાં પછી ધાર્યું પરિણામ મળવા માંડે એટલે અહમ આવે. અહમ આવે એટલે પડવાના ચાન્સ વધી જાય. એટલે શરણાગતિ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. जैसे कोई धनवान सेठ नई संतान किसी अनाथ बच्चे को गोद में ले लेते हैं तो समय पाकर वो बच्चा सेठ की सारी संपत्ति का मालिक बन जाता है वगर मेहनत है. गमे એટલી મહેનત કરે તો એટલું ધન બનાવી ન હોય. એ શરણાગતિ છે ને એ શ્રેષ્ઠ છે. જીવ માત્ર સમજે છે કે શરણાગતિ શ્રેષ્ઠ છે, પણ ભીતર રહેલો અહમ રહ્યો ને એને શરણાગતિ સ્વીકારવા નથી દેતો. અહમ રહ્યો એ માલિકી પણ કરવા માંગે. શરણાગતિમાં માલિકી પણ છોડવું પડે. કારણ કે કાંઈ પણ તમારી પાસે હોય ત્યાં સુધી તમે સંપૂર્ણ શરણાગતિ નથી સ્વીકારેલી. સંપૂર્ણ શરણાગતિ સ્વીકારો એટલે તમારા ગુણ અને દોષ છે એ પણ એના બની જાય છે. ઘણા લોકો આમ એક બાજુ એમ કે હું સંપૂર્ણ શરણાગત છું અને પાછા પોતાના દોષ કાઢવાની મહેનત કરતો હોય. એટલે એ દોષ હવે તારા નથી, તું જેને શરણે ગયો છો એના થઈ ગયા. પછી वो उसकी जिम्मेवारी बन जाती है. सेवक की भूल स्वामी की भूल मानी जाती है. સેવક કઈ ભૂલ કરે તો એ સ્વામીની ભૂલ ગણાય. એ સેવકને માથે બોજો લઈને ફરવાનું ન હોય કે મારાથી સારું આ ભૂલ થઈ એમ. सेवक की भूल स्वामी की भूल मानी जाती है. એટલે હરિગુરુ સંતો સમજીને છે ને સ્થિર થઈ ગયા છે. ગુરુ હંમેશા સ્થિરતા પદમાં જ ઠેરાવે એમ. કારણ કે આખા બ્રહ્માંડમાં ભમી રહ્યું છે મન. મન રે નટવો નાચી રહ્યો ને સદગુરુ સ્થિર થઈને જોવે. એટલે મન નાચી રહ્યું છે, સદગુરુ છે એ સ્થિર થઈને જોવે છે. એટલે એનાથી કાંઈ અજાણ્યું આપણને કાંઈ ખબર નથી, એનાથી કાંઈ અજાણ્યું નથી. જગો કહેતો ને આપણો, આપણને કાંઈ ખબર નથી, એનાથી કાંઈ અજાણ્યું નથી. આ તો શિષ્ય હોશિયારી કે એમાં સમજતું હોય કે ગુરુને કાંઈ ખબર નથી. ગુરુ અંદર ખાને બધું જાણતા જ હોય. गुरुजी मेरे तुम समर्थ तुम ज्ञानी. गुरुजी मेरे तुम समर्थ तुम ज्ञानी. तेरे आगे कुछ भी छिपे नहीं, तेरे आगे कुछ भी छिपे नहीं. दूध का दूध और पानी,
दूध का दूध और पानी गुरुजी मेरे तुम समर्थ तुम જ્ઞાની. એટલે ગુરુજીથી અજાણ્યું કાંઈ નથી, એની આખા બ્રહ્માંડ ઉપર દ્રષ્ટિ છે. कौन कौन कितने पानी में सबकी है पहचान मुझे. એને ખબર હોય છે કઈ વ્યક્તિ કેટલામાં છે, પણ એ કોઈને ખુલ્લા નથી પાડતા. એ મનમાં સમજી લે છે કે ભલે સારો કરતો કોક દીક તો આ માર્ગે પાછું વળશે, આજ નહીં તો કાલ. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એટલે ગુરુજીથી અજાણ્યું કાંઈ છે નહીં. કારણ કે એટલે જ શિષ્યનું કલ્યાણ કરી શકે ને. શિષ્યને ખુદને ખબર નથી કે મારું કલ્યાણ શેમાં છુપાયેલું છે. એટલે ગુરુજી છે એ દીર્ઘદ્રષ્ટા છે. એને ખબર છે કે શિષ્યનું આ રીતે આમ ને નામ કલ્યાણ થશે. રામકૃષ્ણ પરમહંસનો એક શિષ્ય હતો, એનો એક ભાઈ રહ્યો ને, એ 24 કલાક દારૂના નશામાં ગળાડૂબ હોય. ઘરના હવે ઘણી મહેનત કરી, દવાઓ કરી, કોઈનું માને નહીં. એમાં એના મોટા ભાઈને એમ થયું કે હાલને ઠાકોર પાસે લઈ જવાને એકવાર, કદાચ ઠાકોર કાંઈક આની દવા અથવા કાંઈ ઉપદેશ આપે તો દારૂ છૂટી જાય એનો. એકવાર રામકૃષ્ણ પરમહંસના આશ્રમમાં બે ભાઈઓ ગયા. 15-20 મિનિટ શાંતિથી બેઠા. પછી બાપજીએ સત્સંગ કર્યો, સત્સંગ સાંભળ્યો. પછી ઓલો મોટો ભાઈ કે આ મારો નાનો ભાઈ છે ને બાપુ, આ દારૂ મૂકતો નથી, અને કંઈક ઉપદેશ આપો ને, કંઈક એવી જડીબુટી આપો ને, કંઈક નેક ટેક આપો એવી, જેથી કરીને આનું દારૂ છૂટે તો આખું કુટુંબ આનાથી પરેશાન છે. અમે લાખ કોશિશ કરી પણ છોડતો નથી. રામકૃષ્ણ પરમહંસે ઠેઠ આમ પગથી ઠેઠ માથા લગી જોઈ લીધો એના, અને આખા શરીરનો અંદર બાર એક્સરે કરી લીધો. MRI કે ને અંદરનું બધું બતાવી દે. મહાપુરુષોની દ્રષ્ટિ આમ એવી પાવરફુલ છે ને, ખાલી આમ ફરે ને ત્યાં એ રજે રજ ને કણે કણનો ઇતિહાસ જાણી લે. नजरों से वो निहाल हो जाते हैं जो महापुरुषों की नजरों में आ जाते हैं. रामकृष्ण परमहंस की एक काम करતું, ભલે નાસ્તિક રહ્યો પણ કોકને તો માનતો જ ને. તો કે આ બાપુ અમારા ઘર પાસે ખોડિયારનું મંદિર છે, ખોડિયારને તો હું માનું, ખોડિયારનો તો હું પૂજારી છું. કે ત્યાં તો હું પહેલાં દર્શન કરું, પછી હું ચા પાણી પીવું, નાસ્તો કરું, અને પછી દારૂ પીવું. બાપજી કે કાંઈ વાંધો નહીં, કાલથી તું છે ને દારૂની બોટલ ઇંગ્લિશ તું જે પીવસ ને એ ખોડિયારમાંને ચરણોમાં ધરી અને પછી પીજે. પણ બાપજી હું એક ઘડીક વાર એ દારૂ વિના રહી ન શકું, તમે મને આ નિયમ આપો, આ કેવી રીતે મારે કરવું? પણ હું તને ના ક્યાં પાડું છું, તારે માતાજીના ચરણોમાં અહીંયા આગળ ધરીને પછી પીવાની, પ્રસાદ માનીને, તને નુકસાની નહીં કરે. મીરાબાઈએ ઝેરના પ્યાલા અમૃત કરી દીધા, મને અમૃત થઈ જાય. થાય જ ને, દારૂનો બાપે થઈ જાય અમૃત, થઈ જાય. એટલે દારૂની બોટલ અહીંયા મૂકીને આમ પાછી લેવા ગયો ને,
તો 2-4 બાયું ભાઈ દર્શન કરવા આવ્યા. એનું ધ્યાન તો જાય એટલે પાછો બેસી ગયો આમ ઓમ શ્રી ખોડિયાર માતા ઓમ શ્રી ખોડિયાર માતા. એ કે હમણાં આવડા 4 જણા વ્યા જાય. એ 4 દર્શન કરી ઊભા થયા તો 6 જણા બીજા આવ્યા. ઓહો. 6 ગયા ને તો હજી 3 જણા આવ્યા. હા. આવી રીતે સવારનો ગયો તો બપોરના 12-12 વાગી ગયા. હા. મારું બોટલ ત્યાંથી લેવાય નહીં, કારણ કે શરમ થાય ને આટલા બધા માણસોની વચ્ચે દારૂની બોટલ લેવી એટલે ઈ નો કરાય. લઈ ન હોય. 12 વાગે પૂજારી કે હાલો માતાજીને ભોગ લગાવવાનો છે, આરામનો સમય થઈ ગયો. હવે એ કહે 5 વાગ્યા પછી આવો. માતાજીને ભોગ લગાડીને મંદિર બંધ કરી દીધું. 5 વાગે પાછું ખુલ્યું, કારણ કે દારૂની બોટલ તો લેવાય નહીં, બોટલ ત્યાં પડી રહી. 5 વાગ્યાની હજી મંદિર બંધ હતું, ત્યાં બાયણે ઊભો તો રાહ જો ખુલે ઈ ભેગો અંદર જા ઝટ બોટલ લઈને પીવું એમ. તો અંદર ગયો તો એમાં 5 જણા બીજા આવી ગયા. 5 જઈને 10 આવે, 10 જઈને 15 આવે, 15 જઈને 8 જણા આવે. આમ કરતા 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 સાંજના 8 વાગી ગયા. બોટલ ત્યાં રહી ગયા, ભારે થઈ ગઈ. મોટા ભાઈને કહે તું ઓલા બાપજી પાસે મને પાછો લઈ જા. બાપજીએ મારી ઉપર કંઈક જંતર મંતર ખેલ કરી નાખ્યા. તારો હું આખો દી મારે વિયોગ્યો પીતા વગરનો, હું 1 મિનિટ રહી ન ઓગું ને આખો દી આ બાપજીએ મારા કાઢવી નાખ્યો. આ બાપુજી કંઈક વહેલી વિદ્યા જાણતો લાગે. એનો ભાઈ કે હાલ જાય બીજું. પાછા ગયા ઠાકોરમાં. એ પેલા દારૂ પીધો તે હું યાર બાપજી તમે તો મને હેરાન કરી નાખ્યો. ખોડિયારના મંદિરમાં ગયો ને હજી બોટલ પીવા જાવ તો 5 જણા આવ્યા, 5 ગયા તો 8 બીજા આવ્યા. આમનો મારે બપોરથી હાંજ પડી ગયો. કે હું તને કાકા એ જ કહેવા માગું છું, તું કહેતો તો હું 1 કલાક કે 1 મિનિટ રહી. આખો 24 કલાક વ્યાઈ ગયા કે નહીં તારાથી? તો 24 કલાક ગયા તો 48 કલાક એ જાય, અઠવાડિયું જાય, મહિનો જાય ને વર્ષો જાય ને આખી જિંદગી તું જીવી જાય દારૂ વગર. હું તને એ જ કહેવા માગતો હતો, પણ તું સમજવાનો તો માગતો, એટલે મારે તને વાં મોકલવો પડ્યો. રામકૃષ્ણના ચરણોમાં દંડવત લાકડી પડે એમ પડી ગયો. એ બાપજી કે તમે મારું કલ્યાણ કરી નાખ્યું. ઘરના લોકો આટલી મહેનત કરી તો છોડ્યો નહીં, તમે યુક્તિથી મને દારૂ છોડાવી દીધો. કારણ કે યુક્તિ વગર મુક્તિ નહીં. ઉપદેશ ટાણે આપણે એટલે યુક્તિ જ ગોઠવવી પડે. એમને વ્યક્તિને સમજાય નહીં, યુક્તિ વગર મુક્તિ નહીં. એટલે મહાપુરુષો પાસે બધા પ્રકારની યુક્તિઓ છે. ઝીણામાં ઝીણો કણોથી માંડીને મોટા મોટા ફણીધરને પકડવા લગીને ચીપિયાની પાસે છે. એ ગમે ત્યાંથી પકડી લે. કારણ કે જે કામ બળથી ન થાય એ કામ કળથી થાય. સીધી આંગળીએ ઘી નો નીકળે, વાકી આંગળીએ નીકળે. એક મોટા કરોડપતિ શેઠનો છોકરો રૂપિયાનો સિક્કો રમતા 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 ગળામાં ગયો અને ગળા હલવાઈ ગયો. ઘરના આખા ફેમિલીએ મહેનત કરી, આગળ ધબ્બા માર્યા, પાછળ માર્યાનો સિક્કો નીકળે નહીં. અને હાથ ખોઈટનો એકનો એક સંતાન અને અબુજોની મિલકત સંપત્તિ. શેઠ લખલખી ગયા, તારું કરવું હું? તાત્કાલિક કોઈ મોટા સર્જન પાસે જાવ ગયા. તો કોઈક મોટો હતો ડિગ્રીવાળો ડૉક્ટર. કે સાહેબ આવડો છોકરો રમતા રમતા સિક્કો ગળી ગયો, ગળામાં ઉતરતો નથી, બહાર નીકળતો નથી, આનો શ્વાસ મીંડો રોકાવા, આ મૃત્યુ થઈ જશે તો અમારું શું થાય? ડૉક્ટર હજી ઇન્જેક્શન ને દવાઓ ગોતતો હતો કે આને સારું શું દેવું. ડૉક્ટરે મહેનત કરી ને લીધે પણ સારું કાંઈ થયું નહીં. કે આમથી એક કાળો કોટ, કાળું પેન્ટ,
કાળા બૂટ, કાળી ટોપી, કાળા ચશ્મા, હાથમાં એક સુટકેસ લઈને એક સાહેબ આવ્યા. એ કે હું થયું જાને? એ કે આ સાહેબ સિક્કો ગળી ગયો, નીકળતો નથી. ભાડ કરતો એક વાહમાં ધબ્બો માર્યો, ફટ કરતો સિક્કો બારે. એ કે તમારી પાસે કઈ ડિગ્રી છે? એ કે आई एम इनकम टैक्स ऑफिसर, लोगों से पैसा कैसे निकाला जाता है ये हम अच्छी तरह से जानते हैं. आई एम इनकम टैक्स ऑफिसर, लोगों से कैसे पैसा निकाला जाता है ये हम अच्छी तरह से जानते ઓ हैं. બાપા મયુર બાપુ એ ઇન્સ્પેક્ટર છે. કેવી રીતે પૈસા મારાથી નથી થતું, ગાય તો ભેગા ન કરલો. એ તો તમે વાપરો છો એટલે ભેગું નથી થતું, કે ભેગું ઘણું થઈ ગયું તમારે કરવું નથી. એટલે મયુર બાપુને કોઈ પણ પાસેથી પૈસા કઢાવવા એના એ ઓફિસર છે. હાય હાય ગમે એની પાસેથી કઢાવી દે. હમણાં છે ને 2 પ્રસંગ આવે છે એટલે કઢાવવા પડશે તમારે. કઢાવા. એટલે 25,000 રૂપિયા દેશે તો. આમ તો હું તમે હલવા હો ને ત્યારે મને યાદ આવે મારી જાય જલ્દી બીજો વિચાર આવે એટલે પેલા 25,000 દઈ દો. અને તમને અત્યારે જ કહી દઉં છું, આ છઠ પેલા 25,000 મને આપી જાજો. માફ કરો મારે, મારે ધૂમો મારો માફ કરો. ધૂમો મારો, ધૂમો મારી તમારે ધૂમો મારી તમારે તાકાત હોય કાઢવી છે. બાકી પ્રેમથી નહીં આપો. પ્રેમથી નહીં આપો, પ્રેમથી નહીં આપો. તમે મને ઇન્કમ ટેક્સ ઓફિસર બનાવ્યો તો મારે તો પછી કઈ થોડું મોરું બોલાય. નહીંતર હું વિચાર કરતો 5 પતે પણ આ તો હવે બહુ બનાવ્યો જ છે તો હવે મોટા પ્રસંગ આવશે ને, જ્યોતિબેનની તિથિ, જ્યોતિબેનની તિથિ આવશે, ગુરુ પૂર્ણિમા આવશે, અષાઢી બીજ, બાની તિથિ આવશે, જ્યોત્સનાબેનની આવશે, આવશે ઘણી. મોટી પૂનમ મોટી બીજ આવશે. આવે આ નાની માની ઉજવી નાખે. હવે હવે ઈ મોટી બીજ આવશે ને કૃષ્ણ, પેલા મોટી બીજ આવશે કે પેલા અષાઢ મહિનાની બીજ આવે ને, પછી મોટી બીજ આવશે ને કે પેલા આવશે પછી પછી તો સાદી પૂનમ આવે ને. એમ નહીં, હું કહું છું કૃષ્ણ આ પૂનમ પછી મોટી બીજ આવશે. એમ ને? એ તો આવશે એટલે એની મેળે ખબર પડી જાય. તમે કોઈ ના ના મારે તો અંદર મોટી લખણ નો બદલે રાખા. મોટી જાય કે નાની એની મેળે ખબર પડી જાય. ચેલાવની દક્ષિણા ઉપરથી તમને અંદાજ આવી જાય. દક્ષિણા ઉપરથી ખ્યાલ મોટી આવી જાય કે જાય. નાની. આ આવશે ઈ મોટી બીજ. હવે આ પૂનમ પછી આવશે ઈ મોટી બીજ આવશે ને. અષાઢ મહિનો. હા 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 11 જાતા ને પછી બીજ ને ધજા ચડાવતા. એટલે હવે આવશે આ પૂનમ પછી જે આવશે એ મોટી બીજ આવશે. વાહ. પેલા હાલી જતા ને આપણે થોડા આપણે બધાય જતા કૃષ્ણ રસોઈ કરતા. ત્યારે ગુણુભાઈ તમે ન આવતા? ન આવતા? કઈ આ કોઈ નહોતા. તમે નહીં? ભૂપેન્દ્રભાઈ હતા. જગો ભૂપેન્દ્રભાઈ નું એટલે આપણે હતા. ભૂપેનભાઈ તમે? જગો હતો. જગો આવતો. હજી એમ તો ઘણાય આવતા. બીજું કોણ છે યાદ નથી. ગુજરી ગયા હોય ને બાકી તમે. ગુજરી ગયા. અમુક ગયણા ગાયઠા રહ્યા ગુજરવાની તૈયારીમાં, બાકી ગુજરી ગયા હવે. આવતા તો કેટલાય પણ ગુજરી ગયા બિચારા. ફોટામાં ફરી આમ જો ને ઢગલો થઈ ગયો ફોટામાં. આપણો એક કલરિંગ ફોટો કહીને મારે અગાઉ જ હાથ ચડાવી દેવો, પાછળથી ગોરધનભાઈ તાકાત વાળા કઈ ઘટે નહીં. ફોટો મૂકી આપણે જોઈ લી પાછળથી છોકરાઓ ફોટો લગાડે, હાથ ચડાવે નો ચડાવે. એટલે સદગુરુ શ્રી અર્જુન બાપાને અંતરની હૃદયથી પ્રાર્થના કરી કે અમારા હૃદયમાં પણ આવા ઘણા દોષો ઘરી ગયા છે, અને એ દોષો અમે તમારા શરણે છીએ, એટલે હવે એ દોષોને અમે અમારા બાપના ન માની, અમે તમારા માની અને કાઢો
કારણ કે અમારાથી નીકળે નહીં નથી. અમે કાઢવાની જેમ કોશિશ કરી, અમારા હામાં થઈને ઊંડા ઉતરતા જાય. આપ બળે છૂટે નહીં, છોડાવે કાઠું કાઢી ગયા છે. આપ બળે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. વાહ. કારણ કે મુક્ત હોય જ મુક્ત કરી શકે, બંધાયેલો ક્યાંથી કોઈને છોડાવી શકે. સતગુરુ મહારાજની ચા થઈ ગઈ કે નહીં ભાઈ?